મારું નામ બી લાસાબેન ચંદુભાઈ છે। હું 8 ભણીને અભ્યાસ છોડી દીધો હતો, એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી અને હવે હું મારી બહેનોને, અમારી પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને અમારા છાપી વડિયાળા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારી સ્કૂલ સારી ગમે છે। અમને ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને અમને સમજાવીને ગયા। અમે હવે રોજ અને સ્કૂલમાં જઈશ। મારું નામ વાદી સુમાર રોહિતભાઈ છે। હું તેનીવાડા પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરું છું। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું મારા માતા પિતા સાથે કામ પર અમે બીજે રહેવા ગયા હતા, ત્યાં ગયો હતો અને હમણાં અમારા સાહેબ અમને સમજાવીને લાવ્યા અને હું અત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબથી અમને થોડું ભાષણ આપ્યું, તે અમે સાંભળ્યું અને હું હવે ફરીથી ભણવા બેઠો અને હું હવે નિયમિત શાળામાં આવીશ। આજે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષ દરમિયાન જે બાળકો ડ્રોપ આઉટ થયેલા હતા એવા બાળકો સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી પ્રેરણાદાયી સંવાદ કર્યો। આ બાળકો રેગ્યુલર શાળાએ આવતા નહોતા, એટલે કે કેટલાક સમયથી ડ્રોપ આઉટ હતા અને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત આ તમામ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ કરાવવામાં આવેલો છે। બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 37,000 જેટલા બાળકો ડ્રોપ આઉટ હતા, જેમાંથી 29,000 જેટલા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ પામેલા છે। તમામ બાળકોને માનનીય CM સાહેબે સંવાદ કર્યો, બાળકોને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી અને બાળકો સ્કૂલમાં જળવાઈ રહે એ માટે એમની સમજૂતી આપી। માનનીય CM સાહેબનો આ તબક્કે ખૂબ આભાર માનું છું। એક મૃદુ શબ્દથી વાલી તરીકે સાહેબે જે સંવાદ કર્યો એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી છે।